દર્શક મિત્રો, દ્રશ્યો જે વિજાપુર સરકારી દવાખાના જ્યાં આજે પટેલ મનોજકુમાર શંકરભાઈ જે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અમિતાબેન પટેલના પતિ હતા, તેમને આજે આત્મહત્યા કરી છે અને તેમનું દુઃખદ મોત થયું છે, જેના કારણે આજે વિજાપુર હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલ ખાતે તેમને લાવવામાં આવ્યા હતા। પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ અને પોલીસ તંત્ર વિજાપુરના પીઆઈ ઘટનાની જાણ થતાં વિજાપુરના સરકારી દવાખાને દોડી આવ્યા છે। ભાઈ જો મળતો હોય તો એ ધમકી ભરે ફોન છેલ્લી કરી દીધી અને કાકા આ તો કોઈ વ્યક્તિ મળતો હોય એ જેટલી ટાઈપનું જેટલું પ્રેશર હોય એના ઉપર તાની તો મદદ મળે એકદમ હા કેવી વાતો હોય તો મને પોતાની આવું છે। દર્શક મિત્રો, મનોજકુમારે જે આત્મહત્યા કર્યાનું કારણ હાલ તો તેમના પરિવારજનોના જણાવ્યા અનુસાર કેટલાક વ્યાજખોરો હતા જેઓ મનોજકુમારને ફોન કરતા હતા અને ટોર્ચર કરતા હતા, જેથી લઈને મનોજકુમારે આ પગલું ઉઠાવ્યું હોવાનું જણાવ્યું છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં ગ્રામજનો, વિજાપુર પોલીસ અને રાજકીય આગેવાનો વિજાપુર સરકારી દવાખાને પહોંચ્યા છે। તમારા ભાઈનું અને કયા કારણોસર સુસાઇડ કરવાની જરૂર પડી? આ વ્યાજખોરોના કારણે। થોડું બોલજો કે ભાઈ મારા ભાઈ હું વિશાલ પટેલ, મનોજભાઈ મારો ભાઈ થાય। આજે વ્યક્તિ અત્યારે હાલ હયાત નહીં અમારી જોડે। આ બધી પરિસ્થિતિ ઊભી થઈ એ વિજાપુરમાં અન્ય લોકોના વ્યાજખોરોના કારણે આજે ભાઈને આત્મહત્યા કરી। અમે બધા અહીંયા ભેગા થયા છીએ, એમનો ન્યાય મળે એટલા માટે બસ પોલીસ પાહન અને પ્રશાસન પાહન અમે રિક્વેસ્ટ કરીએ છીએ। જો અને આવા અન્ય લોકો કેટલાય લોકો પીડાય છે તો એ લોકોને બી આવો ન્યાય મળે, કારણ કે ખોટા ચક્રવૃદ્ધિ વ્યાજમાં લોકો ઘર બહાર અને પોતાના માતા પિતા વિશેષ અને આવા આત્મહત્યા કરવાના પ્રયત્નો કર્યું છે અને આગળ હજી બીજા થશે એવી મને ખબર છે, ખાતરી આપું છું હું। એટલે પ્લીઝ સરકારને હું કહું છું, ગવર્મેન્ટને કહું છું, પોલીસને કહું છું, બધા લોકોને કહું છું, આમ પબ્લિકને કહું છું કે અમને સપોર્ટ કરો અને અમને ન્યાય મળે એવા બસ અમને અમારા અંગાથી સહભાગી થો। એટલે કોઈ સુસાઇડ નોટ કે એવું કંઈ લખેલું છે? સુસાઇડ નોટ બી છે, એ લોકોના ધમકી ભરેલા ફોન બી છે, આવેલા છે, રેકોર્ડિંગ બી છે, આ બધું પ્રૂફ અમારા જોડે છે। આ બધું જ પ્રૂફ અમારા જોડે હયાતમાં છે। દવાખાનામાં એ લોકોને અમારા મહિને લાયા, એડમિટ કર્યા, એના પછી એ લોકોના ફોન આવેલા છે અને માનસિક લગભગ 2 મહિનાથી ટોર્ચરિંગ ચાલુ છે। મને 4 દાડાથી ટોર્ચર કરે છે અને મારા મોબાઈલમાં રેકોર્ડિંગ છે અને હાલ પોલીસને બોલાવો। હું જીવવાનું નથી, હાલ પોલીસને બોલાવો। નોમ નહોતો આપ્યા, મોબાઈલમાં રેકોર્ડિંગ હા બધા મોબાઈલમાં। તમને કેવી ખબર પડી કે એમને દવા આપી દીધી કે આત્મહત્યાનો પ્રયાસ કરેલો? ક્યાં જ ખબર પડી? એના પહેલા દવાખાને લઈને આવ્યા? બિપિન પછી દવાખાને લઈ સસ્તામાં તમને કીધું એવું? દવાખાને આવ્યા પછી તમને કીધું? સારવાર ચાલુ હતી દરમિયાન તમને કીધું કે ભાઈ ગામના મનોજભાઈ દવા લેવાથી મૃત્યુ પામ્યા છે। એમને દવાખાને આવતી વખતે 1-2 ભાઈઓને એમને કહેલું કે વ્યાજખોરોના ત્રાસના કારણે છેલ્લા 4 દિવસથી હું પીડાઈ ગયો છું અને એના કારણે મેં સલ્ફોઝની ગોળી લીધી છે। હું બચવાનો નથી, પણ મારા પાછળના વ્યક્તિઓને બધો ન્યાય મળે એવી પોલીસમાં કાઠા થઈને ફરિયાદ આપીને ન્યાય માટે અને જે લોકોનું નામ આપ્યો છે એ મનોજભાઈને એવું કહેલું કે જે લોકો ત્રાસ આપે છે એ બધાના છેલ્લા 4 દિવસથી આ મોબાઈલ એ નામ આપ। આજે જે ઘટના બની છે, જે હિરપુરાના યુવકે જે સુસાઇડ કર્યું છે, એના વિશે રમણભાઈ આપને શું કહેવાનું થાય છે? આજે ભાઈ અમારા ગામનો વતની મનોજભાઈ દ્વારા જે ઘટના બની છે બહુ દુઃખદ બની છે।
પરંતુ મારું એટલું તો ચોક્કસ કહેવું છે કે આવા નવયુવાનોને અધવચ્ચે આવું પરિસ્થિતિ આવે એ ખરેખર વખોડવા લાયક છે. અને જે વ્યાજખોરોનો જો ત્રાસ વધ્યો છે, મારા જાણવામાં આજે જ આવે છે કે આવા ત્રાસ યુવાનો પર આવે છે, તો બહુ ગંભીર બાબત છે. અને આ બાબતમાં જે પણ જરૂરી પડે એના એક્શન ચોક્કસ લેવા જોઈએ. અને હું પોલીસ ડિવિઝનમાં ડીએસપી સાહેબ અને પીઆઈ સાહેબને પણ ચોક્કસ વિનંતી કરીશ કે આવા લુખા વ્યક્તિઓને કોઈ કાર્ય છોડી ન શકાય અને એમનો સખતમાં સખત સજા થાય અને આપણા નિર્દોષ માણસો ફરીથી કોઈ આવું પરિસ્થિતિ ના સર્જાય એ બાબતમાં ચોક્કસ તંત્રએ જોવું જોઈએ એવું હું અપેક્ષા રાખું છું.